નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગેટ જીસીસીઆઈ ટ્રેડ એન્યુઅલ એક્સપોનું આજે અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું છે. તેમાં 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સપો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે. તેમજ એક્સપોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી છે. વિકસિત ભારતના વિઝનની એક્સપોમાં નેમ છે. આજે 10થી 12 એપ્રિલ 3 દિવસ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાઈ રહ્યો છે, જેમાં ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સપોનું વર્ચ્યુઅલ ઓપનિંગ કેન્દ્રના સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ 2047ની સાલ સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકવાની નેમ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર વર્ષોમાં પણ આ ટ્રેડ એક્સપો ચાલુ રાખવામાં આવશે. ગુજરાત ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું છે કે ગેટ 2025-2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રની હરોળમાં મૂકી દેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે તમામ તાકાતને કામે લગાવી લેવાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ઉદ્યોગ ખાતાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી તથા ઉદ્યોગપતિઓએ હાજરી આપી છે. આ એક્સપોમાં 300થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે. એક્સપો આશાસ્પદ ગણાતા 30થી વધુ સ્ટાર્ટઅપ્સ અને બીજા મોટા ઉદ્યોગોએ ભાગ લીધો છે. તેમજ MSME એકમોમાં મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે. એક પ્રકારથી આઝાદી પછી તુરંત ચેમ્બરની સ્થાપના કસ્તુરભાઈ શેઠના દિગ્દર્શિત એક દૂરંદેશી કદમ તરીકે થઈ અને ચેમ્બર અને ગુજરાતનો વિકાસ એ બંનેને જુદો જ ના પાડી શકાય એટલું મોટું યોગદાન ચેમ્બરે ગુજરાતના વિકાસને આપ્યું. મિત્રો, હું દેશભરમાં ફરતો સૌ લોકો ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરે. એનું મૂળ કારણ આપણા ત્યાં કસ્તુરભાઈ શેઠના નેતૃત્વમાં ચેમ્બરનો જે પાયો નંખાયો એ છે. એને આપણા યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા, એક પ્રકારથી કુને અને દુનિયામાં ગમે ત્યાં વેપાર કરવાની ધગશ, એનો પાયો નાખવાનું કામ કસ્તુરભાઈના નેતૃત્વમાં ચેમ્બરે કર્યું. અને લગાતાર 75 વર્ષ સુધી ચેમ્બરે એ પરંપરાને જાળવી રાખી, સરકારો સાથે સંવાદ જાળવ્યો, જનતાના હિતોની પણ ચિંતા કરી. અનેક પ્રકારના કુદરતી આફતોમાં ચેમ્બર જનતાની સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી અને આપણા ત્યાં જે જૂની શ્રેષ્ઠીઓની પરંપરાથી, મહાજનોની પરંપરાથી એને પણ જાળવી રાખવાનું કામ કર્યું. ચેમ્બર 75 વર્ષ પૂરા કરી 100 વર્ષ તરફ જાય ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે શું કરવું જોઈએ? મિત્રો, આજે સવારે હું વિચારતો હતો હું તમારી સાથે શું વાત કરું. મને લાગે છે ચેમ્બરના અત્યારના કરતા ધરતાઓએ આ 75 વર્ષથી 100 વર્ષની યાત્રાનો રોડમેપ પ્રોફેશનલી પણ તૈયાર કરાવવો જોઈએ અને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી, એલાઇન કરી એને આગળ પણ વધારવો પડે. કે શું આપણે આ 100 વર્ષમાં નક્કી કરી શકીએ કે આપણા ત્યાં લાંબી ટ્રેડિંગની જે ચેન છે એ આપણી આર્થિક ગતિવિધિનું સૌથી મોટું જમા પાસું છે. આ ટ્રેડિંગની ચેન કર્ટેલ થયા વગર આખી ટ્રેડિંગની ચેન ગામની અંદર છૂટક વેપારી સુધીથી લઈ મેન્યુફેક્ચરિંગ સુધીની ટ્રેડિંગની ચેન ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર સમાવેશ કરવા માટે આ 25 વર્ષનો આપણો રોડમેપ આપણે તૈયાર કરવો જોઈએ. ગુજરાતના યુવાનોની ઔદ્યોગિક સાહસિકતા, સફળતા નિષ્ફળતા તો અનેક કારણો સાથે જોડાયેલી છે, પણ સાહસિકતાનો ગુણ ગુજરાતના યુવાનોનો સમાપ્ત ના થાય, એને ઉત્તેજન મળે, એને પ્રોત્સાહન મળે, એના માટેની ચેમ્બરે યોજના બનાવવી પડે. જે વિદ્યાર્થીઓ આજે મેનેજમેન્ટમાં ભણે છે, જે વિદ્યાર્થીઓ ચાર્ટર એકાઉન્ટન્સીનો કોર્સ કરે છે, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો કોર્સ કરે છે, એ સૌની અંદર
ઉદ્યોગ સાહસિકતાના આપણા ડીએનએ માં રહેલા ગુણો એને સંરક્ષિત અને સંવર્ધિત કરવાનું કામ ચેમ્બરે વિચારવું જોઈએ. ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે ગેટ 2025નું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોની આ થીમ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ભારતને ઇકોનોમિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે. તે માટે જીસીઆઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 2047માં દેશમાં આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યાં સુધીમાં વિકસિત ભારતના નિર્માણના લક્ષ્ય સાથે કાર્યરત રહેવાની વડાપ્રધાનશ્રીએ પ્રેરણા આપી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ પોતાના અમૃતકાળમાં મોટા લક્ષ્યનો નિર્ધારિત કરીને વિકસિત ભારત 2047 માટેના રોડમેપ સાથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતના ઉદ્યોગને નવી દિશા મળે, રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાનો કારોબાર શરૂ કરે અને ગુજરાતની ક્ષમતા દેશ અને દુનિયા જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવી છે. આ સમિટના આયોજનથી લઈ એના અમલમાં ચેમ્બર સરકારની સાથે રહી છે. ઉદ્યોગ જગતને રાજ્ય સરકારની નીતિઓ વિશે જાગૃત કરવા માટે અને બજેટ વિશે માહિતગાર કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અવારનવાર પરિસંવાદનું આયોજન કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે અને રાજ્ય સરકારને પોલિસી મેકિંગ ગ્રાઉન્ડ રિપોર્ટ અને ફીડબેક આપવાનું ખૂબ જ મહત્ત્વનું કામ ચેમ્બરે કર્યું છે. ઉદ્યોગ જગતના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીને એક પ્રકારે જીસીસીઆઈ ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે સેતુ બની છે. હમણાં જ અહીંયાથી પ્રમુખશ્રીએ કીધું છે કે તમારા બધાના પ્રશ્નો અમે સાંભળ્યા છે ને એના સોલ્યુશન માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે.